ભુજ તાલુકાના માનકુવા ગામની 14 વર્ષની કિશોરીને બ્લેકમેલ કરી દુષ્કર્મ અને છેડતી કરવાના ગંભીર ગુનામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ભુજ બી ડિવિઝન પોલીસ દ્વારા આ કેસમાં સામત્રા ગામના 2 યુવકોની વિધિવત ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓ સામે તપાસ ચાલુ છે. પ્રાપ્ત માહિતી મુજબ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. ઉનાળુ અને દિવાળી વેકેશન દરમિયાન વતનમાં આવી ત્યારે 3 આરોપીઓએ તેને ધમકી આપી બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ વધુ 2 યુવકો દ્વારા પણ શરીર સંબંધ બાંધવા દબાણ કરી બ્લેકમેલ કરવામાં આવી હતી. છેલ્લા 5 મહિનાથી કિશોરી સતત જાતીય દુરાચારનો ભોગ બની રહી હતી. આ સમગ્ર ઘટનાને કારણે કિશોરી માનસિક રીતે અત્યંત ભયભીત બની ગઈ હતી. માતાએ પૂછપરછ કરવામાં આવતા આખી ઘટના બહાર આવી હતી. કિશોરીની માતાએ સોમવારે રાત્રે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તપાસ કરતા પીઆઈ એસ.એમ. રાણાએ કાર્યવાહી કરી સામત્રા ગામના સરફરાઝ ખલીફા અને શાહિદ બાફણની વિધિવત ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું છે કે અન્ય 2 આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર હોવાથી તેમની કાર્યવાહી જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ હાથ ધરવામાં આવી છે, જ્યારે એક અન્ય આરોપીની વય નિર્ધારણ માટે તબીબી તપાસ ચાલી રહી હોવાથી તેને વિગતો હાલ જાહેર કરવામાં આવી નથી. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સ્ટોરી બાય કિરણ ગોરી, ભુજ.